નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી બ્રહ્મો વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્તુતભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ જાણે કે સતત આપણને એક વિચારોની ભેટ આપી રહેલો છે. કોઈ ગમે એટલો કરોડપતિ વ્યક્તિ હોય, અબજપતિ ઇન્સાન હોય, બહુ મોટો કોટિયાધિપતિ હોય, પણ એ પોતાના જીવનની અંદરમાં ભેટ આપે તો ક્યારેક આપે, કોકને આપે. रोज बरोज कई दैनिक रोज डेली उनको भेंट देने की ताकत शायद किसी के नहीं हो सकती है, चाहे कितना बड़ा आदमी हो, कितना बड़ा अमीर हो. परंतु आ एक जैन शासनना शास्त्रकारो, ग्रंथकारो अथवा तो आ दुनियामां जेटला पण सदग्रंथो बनेला छे ए बधा ज सदग्रंथो जाणे के एक मानवोने सदविचारो आपवानुं एक मिशन लईने बैठेला छे. सतत अविरत नॉन स्टॉप अडक्या वगर अखंड रीते शुभ विचारो आपણા મનની અંદરમાં ઠાલવતા જાય છે. હવે એ વિચારો આપણા આચારોમાં કન્વર્ટ થવા જોઈએ, બસ એટલી વાત છે. એમને ફરજ પરિપૂર્ણ કરી દીધી. એમને વિચારો આપી અને એ અટકી ગયા છે. સ્કૂલમાં પણ આપણે જઈએ તો ટીચર શું કરે છે? આપણને સમજાવવાનું જ કામ કરે છે. કરવાનું તો આપણે જ કરવું પડતું હોય છે. ડૉક્ટરના દવાખાનામાં જઈએ તો ડૉક્ટર પણ શું કરતા હોય છે? આપણને સમજાવે. પછી જે પણ કાંઈ કરવાનું છે એ તો આપણે જ કરવું પડે. એવી રીતે આ ગ્રંથો આપણને વિચારો આપવાનું કામ કરે છે. કોઈ પણ સદગુરુ, કોઈ પણ સદગ્રંથ, કલ્યાણ મિત્ર, સન્મિત્ર, સદગુરુ હોય, સદગ્રંથ હોય, આ બધા તમને ખાલી બહુ તો વિચારો આપવાનું કામ કરે છે. એને આચારોમાં કન્વર્ટ કરવાની જવાબદારી આપણી રહેલી હોય છે. તો રોજ એક નવો વિચાર આપણી સમક્ષ જ્યારે આ મહાત્મા રજૂ કરતા હોય છે તો 18મા નંબરનો વિચાર આપણે શરૂ કરેલો હતો. કેટલો વ્યવસ્થિત વિચાર આપ્યો છે. 1100 વર્ષ પહેલા આ મહાત્મા આપણને શીખવાડીને ગયા છે કે આવું થઈ શકે છે, માટે સાવધાન રહેજો. ધર્મના ક્ષેત્રની અંદરમાં આપણને આ એક સાઇન બોર્ડ બતાવ્યું છે, એક લાલ બત્તી બતાવી છે, સાવધાન. કારણ કે ધર્મના ક્ષેત્રની અંદરમાં વ્યક્તિ કોઈ પ્રશંસા ન કરે, કોઈ પુશઅપ ન કરે, કોઈ પ્રેરણા ન કરે, કોઈ એને એની અનુમોદના કરનારું ન મળે ને એટલે એને એમ થાય યા છોડી દો, હું ધર્મ કરું છું, કોઈને ગમતું નથી, મારે ધર્મ નથી કરવો. એટલે આ મહાત્મા કહે છે કે ધર્મનું અનુષ્ઠાન એટલે તમે સારા રસ્તે, સાચા રસ્તે ચાલવાનું શરૂ કરશો. એટલે વગર કહે વણ માગી સલાહ આપનારા કેટલીક વ્યક્તિઓ તમારી પાસે આવી જશે અને તમને પ્રતિકૂળ બનશે. અપ્રાર્થિતમપી પ્રાતિલોમ્યમ લોકસ્ય. ધર્મના અનુષ્ઠાનની અંદરમાં વગર કહે લોકો પ્રતિકૂળ રહેવાના, તમારા ધર્મનો વિરોધ કરવાના, તમારા ધર્મ માટે જેમ તેમ બોલવાના. કારણ કે એને ધર્મની એનર્જી છે, એને ધર્મ કરવો નથી. અને કોણ જાણે વર્તમાન સમયની અંદરમાં જૈન શાસનમાં જન્મેલા, ભણેલા, ગણેલા, એજ્યુકેટેડ, મેકોલો શિક્ષણ લઈને પેદા થયેલા, ઇંગ્લિશ મીડિયમની અંદરમાં ઉછરેલી આખી પેઢી કોણ જાણે પોતાના ધર્મની અંદરમાં એક વિરોધી બની ગયેલી છે. એની માનસિકતા વિરોધાભાસથી ભરાઈ ગઈ છે. એને જૈન શાસનના બધા જ બાબતો માટે એને ડાઉટ પડે. આવું કેમ? રાત્રે કેમ નહીં ખાવાનું? કંદમૂળમાં જીવ છે, કોને બતાવી આપ્યું છે? પછી આ પૂજા શેના મને કરવાની? પથ્થરની પતિમાં આપણને શું કરે? એના કરતાં માનવતાનો ધર્મ કરવાનો, માનવોને ખવડાવવાનું, માનવોને પીવડાવવાનું, માનવતાનો ધર્મ કરવાનો. આ મંદિરોમાં અમે માનતા નથી, મંદિરો બંધ કરી દેવાના. આટલી બધી પત્રિકાઓના ખર્ચા નહીં કરવાના, આ સામી વસલમાં ખર્ચા નહીં કરવાના. કેટલા બધા ગરીબો રહેલા છે, કેટલા બધા દુઃખીઓ રહેલા છે. દુઃખી ગરીબની ચિંતા કરો છો, સરસ વાત છે. પણ આ દુઃખી અને ગરીબની ચિંતા તમને બધી જગ્યાએ થવી જોઈએ, ખાલી એક જ જગ્યાએ નહીં.
ધર્મનું અનુષ્ઠાન કંઈક પણ સારામાં સારું થશે, ઉચ્ચ પ્રકારનું થશે. એટલે સૌથી પહેલી દલીલ, વર્ષોથી આ દલીલ ઘસાઈ ગયેલી છે, ચવાઈ ગયેલી છે અને એટલી બધી આમ જુગુપ્સા પ્રેરક આ દલીલ છે. લો, આટલા બધા ખર્ચા કરો છો, સાધર્મિકો ભૂખ્યા મરે છે. તો બાબા, લગ્ન કરે છે ત્યારે પણ સાધર્મિકો ભૂખ્યા મરતા હોય છે, તો તમને ત્યારે સાધર્મિકો કેમ યાદ નથી આવતા? તમે તમારા દીકરાને સારા બ્રાન્ડેડ કપડાં જ્યારે અપાવો છો ત્યારે પણ સાધર્મિકના દીકરાઓ કપડાં વગરના ફરે છે, તમને ત્યારે કેમ યાદ નથી આવતું? તમે તમારા દીકરાને જ્યારે બાઇક, મોંઘું સ્કૂટર, એક્ટિવા, કોઈ પણ જાતનું ઇલેક્ટ્રિક સાધન એને જ્યારે અપાવડાવો છો, મોબાઈલ જ્યારે અપાવો છો, વર્ઝન 15નો લેટેસ્ટ મોબાઈલ તમે જ્યારે અપાવડાવો છો, તો એ સમયની અંદરમાં પણ કેટલાક લોકોને તમે તમારા દીકરાના નેટ માટે પૈસા ખર્ચો છો, એ લોકોને પોતાના પેટ માટે ખર્ચવાના પૈસા નથી. તમને ત્યાં ગરીબો યાદ ન આવે? દીકરાને તમે સારામાં સારા એજ્યુકેશનવાળી સ્કૂલમાં ભણાવવા માટે મૂકો છો, વર્ષે દાડે લાખ, 1.5 લાખ, 8 લાખ અને 10 લાખની ફી ભરનારા જૈન શાવકો છે. એવા શ્રીમંત પરિવારોને જ્યારે ધર્મ આવે ત્યારે નાકનું ટીચકું ચડી જાય છે, એનું નાક જરા આમ નાકનું ટેરવું ચડી જાય, મોડું બગાડી નાખે. આવું ધર્મ કરવાનો, આવી પત્રિકાઓ બહાર પાડવાની, આટલા ખર્ચા કરવાના, આટલું બધું સ્વામી વસ્તુના મીઠાઈઓ બનાવવાની, આટલી બધી રોશની કરવાની, આટલી બધી બહુ મોટા મંડપો બનાવવાના, આમ કરવાનું, તેમ કરવાનું. અરે ભાઈ, તમને બધો વિરોધ ધર્મના ક્ષેત્રમાં જ કેમ થાય છે? ખબર નથી પડતી. બસ કેટલાક લોકોના મગજની અંદરમાં પોતાનો ધર્મ જાણે ખોટો છે, બસ બીજા બધા સારા અને પોતાનો ધર્મ ખોટો. આ એના મગજની અંદરમાં એટલા બધા ભૂસા ભર્યા છે અને માટે જ કહે છે કે તમે જ્યારે આવું ધર્મનું અનુષ્ઠાન કરશો એટલે અપ્રાર્થિતમપી પ્રાતિલોમ્યમ લોકસ્ય, લોકો તમારા પ્રતિકૂળ થવાના વગર માગે આવી જવાના. હવે એમાં આપણે શું કરવાનું છે? બસ આપણે એ વિચારવું છે. વિરોધ કરનારા કરવાના. અને એક વાત સમજે દઉં, સમજદાર વ્યક્તિ વિરોધ કરતી હોય ને તો તમારે વિરોધ ઉપર વિચાર કરવાનો. બાકી બિન સમજદાર, જેને માત્ર ધર્મની એનર્જી છે, તમે ધર્મનું કોઈ પણ અનુષ્ઠાન કરશો ને તો એને તકલીફ પડવાની. દીક્ષા લેશો, પૂજા કરશો, સામાયિક કરશો, પ્રતિક્રમણ કરશો, પૌષધ કરશો, પ્રભાવના કરશો, પ્રવચન સાંભળશો, કોઈ પણ ધર્મની અનુષ્ઠાન કરશો, કોઈ પણ લાભ લેશો, કોઈ પણ પૈસા ખર્ચશો, એટલે એ બધી વ્યક્તિઓ જ્યારે બોલતી હોય ને એની વાત કાન ઉપર લેવાની નહીં, સાંભળવાની નહીં, ગણકારવાની નહીં અને જાણે કે બસ કોઈ એની વેલ્યુ જ નથી એમ કહીને તમારે નીકળી જવાનું. તમે જો જીભાજોડી કરવા ગયા, સામે દલીલ કરવા ગયા, લોજિક લગાડવા ગયા, તો એ વ્યક્તિ પછી તમારી સામે ઓલ દલીલ કરશે અને માનો તમારા કરતાં એ વધારે લોજિકમાં પાવરફુલ છે, એની પાસે તર્ક શક્તિ છે, એની પાસે બુદ્ધિનો એક ભંડાર છે, તમને ચૂપ કરી દેશે, કદાચ તમને ભ્રમિત પણ કરી દે તમારા ધર્મથી. એના કરતાં કહેવાનું, ભાઈ તારો વિચાર તારી પાસે રાખ, મારો વિચાર મારી પાસે રાખું છું, હું ધર્મનું અનુષ્ઠાન કરવાનો છું, દુનિયાને બોલવું હોતું બોલે, જે બોલતા હોય બોલતા જવાનું, અમારે કોઈ કહેતા કોઈ જાતનું મનની અંદરમાં લેવું નથી. અને એક વાત બતાવું, પૂજ્ય સાગરજી મહારાજે સિદ્ધચક્ર નામના મેગેઝિનની અંદરમાં એક જબરજસ્ત વાત લખેલી હતી, વર્ષો પહેલા મેં વાંચેલી હતી. એમાં લખેલું હતું કે જે દીક્ષા લેતા કોઈ પણ મુમુક્ષુને દીક્ષા લેતા અટકાવે છે, એનો દીક્ષાનો વિરોધ કરે છે, એના દીક્ષાની અંદરમાં અંતરાય કરવાના કામ કરે છે, સંયમ જીવન નહીં લેવાનું, આ ઉંમરે ન લેવાય, આવું બધું આપણે પહેલાં સમજાવેલું છે. આવા બધા કંઈ પણ જાતના વિરોધ કરતા હોય તો સાગરજી મહારાજ સાહેબનું વિધાન હતું કે એને ગણધરની હત્યાનું પાપ લાગે. તીર્થંકરની હત્યા નહીં, ગણધરની હત્યા. તીર્થંકર સંઘના સ્થાપક છે અને ગણધર ભગવંતો સંઘના વ્યવસ્થાપક છે. એકવાર સ્થાપક ન હો તો ચાલે, પણ વ્યવસ્થા કોણ કરશે આ ઘરની? ઘરમાં પિતા સ્થાપક છે, માતા વ્યવસ્થાપક છે. તો દીકરાને પિતાજી વગર હજી એકમાં ચાલી જશે, પણ માતા વગર નહીં ચાલે. મા ઘરની વ્યવસ્થાપક છે, મા ઘરની બધી વ્યવસ્થા કરે છે, મા વગર ઘરની બધી વ્યવસ્થા ખોરવાઈ જવાની. એટલે ગણધરની હત્યાનું પાપ એટલું મોટું ભયંકર છે. દ્વારસાંગીના રચયિતા, 45 આગમના જ્ઞાતા, અરિયન પરમાત્માની શાસનની પરંપરાને આગળ વધારનારા એવા ગૌતમ જેવા ગણધરની હત્યાનું પાપ લાગે છે. તમે વિચારી લેજો કેટલું મોટું પાપ હશે વિરોધ કરવાનું. આ જબાનથી વિરોધ નહીં કરતા, ન ખબર પડે તો મૌન થઈ જજો. તમને પત્રિકા બહુ મોંઘી લાગે તો બિલકુલ નહીં બોલતા, આટલા બધા ખર્ચા નહીં કરવા જોઈએ. આ મોંઘવારીમાં સાધર્મિકો ભૂખ્યા મરે છે, આવા નવા
ફાલતુ ખર્ચા કરો છો, આડંબર કરો છો. આવા બધા છે ને શબ્દ વાપરે, આડંબર. લો, લગ્નમાં કરો એ આડંબર નહીં, બહારગામ ફરવા માટે જાઓ એ આડંબર નહીં, આઈપીએલમાં આટલા બધું જલસા થાય એ આડંબર નહીં, ઓલિમ્પિકની અંદરમાં બહુ મોટી બધી ઇવેન્ટો થાય એમાં કોઈ તમને જલસા ન લાગે, એમાં કોઈ આડંબર ન લાગે. અને ધર્મના ક્ષેત્રમાં થોડીક રોશની કરી, થોડીક મહાપૂજા કરી, ફૂલોની અંગરચના કરી, એકાદ સ્વામી વત્સલ્યનું આયોજન કર્યું, એકાદ બે મીઠાઈ વધારી નાખી, અને જાણે કે એમાં બહુ મોટું કોઈએ ગુનો કરી નાખ્યો હોય એટલો બધો ગોકીડો મચાવવાનો, એટલું બધું વિરોધ કરવાનો. અને એવા વિરોધ કરનારા કરતા રહેશે. હું એમ કહું છું, જો વિરોધ કરનારા વિરોધ કરે છે તો આપણે આપણા ધર્મને આચરવાનો કેમ નહીં? એને વિરોધ કરવા દો, આપણે આપણું કામ કરો. એ વિરોધ કરે છે, કરવા દો ને. વિરોધીનું કામ વિરોધ કરવાનું છે, મારું કામ છે આરાધના કરવાનું છે. આવી અનમેચ્યોર્ડ વ્યક્તિઓના વિરોધની ક્યારે પરવા નહીં કરવાની, બિલકુલ નહીં કરવાની. મનમાં ક્યારેક થશે, યાર બધા નારાજ થાય છે, બધા આમ થાય છે, થશે નારાજ. તમારા કરેલા ધર્મથી કેટલાક લોકો નારાજ થવાના હોય તો આપણે એની અંદરમાં કોઈ જ વિચાર નથી કરવાનો. બગીચાની અંદરમાં પુષ્પની ઉપસ્થિતિમાં કાંટાઓ વિરોધ કરતા હોય તો ફૂલે ખીલવાનું બંધ કરી લેવાનું. જંગલમાં કાંટા એમ કે હે ફૂલ, શું આટલું બધું ખીલે છે, શું આટલું બધું મોઢું મલકાવે છે, તો ઇतना खुश हो जाता है, मुख मलकता है. આટલું બધું ખીલવાનું નહીં. આવી કાંટાની કોઈ પણ વાતોને પુષ્પ ધારણ નથી કરતું, અને એનું સ્મિત દુનિયાને બતાવશે. એ ખીલેલું ફૂલ, સરસ મજાનું ઉગેલું ફૂલ, સરસ મજાનું ઉગેલું ગુલાબ, એ હાસ્ય વેરતું જગતના જીવોને પોતાની ખુશી બતાવી જશે. એટલે પુષ્પોની આટલી બધી સરસ મજાની ખીલેલી કલાને જોઈ અને કાંટા વિરોધ કરે એટલે પુષ્પ ખીલવાનું ક્યારે બંધ નથી કરી દેતા. એવી જ રીતે ધર્મિષ્ઠ વ્યક્તિઓના ધર્મનો જો અધર્મીઓ વિરોધ કરતા હોય તો ધર્મિષ્ઠ વ્યક્તિ એવા વિરોધની કોઈ પરવા નહીં કરવાની, નોંધ નહીં લેવાની, બહુ વિચારવાનું પણ નહીં. એને પોતાની રીતે ધર્મના ક્ષેત્રની અંદરમાં બિંદાસ રીતે આગળ વધવાનું. મહિલા સુંદરીએ કોઈ વિરોધની પરવા કરી? કેટલો બધો વિરોધ કર્યો મહિલા સુંદરીની સામે. કર્યો કોઈએ વિરોધ? મહિલા સુંદરીએ કોઈ નોંધ લીધી? વિરોધ તો બહુ લોકોએ કર્યો, ઢગલા બંધ લોકોએ વિરોધ કર્યો. અને બતાવો ને કયા વ્યક્તિના ધર્મને સમાજે સીધો સ્વીકાર્યો છે તો બતાવો. સાધુ બનવા માટે તો જાણે કે આમ બહુ મોટું સંકટ આવી ગયું હોય. અરે એવું વાતાવરણ હોવું જોઈએ કે તેજસ્વી યુવાન દીકરાઓને ધર્મના શાસનના સાધુ બનાવવા પડશે. એક બીજા એંગલથી જો તમને વાત કરું ને, આ વિરોધીઓને આ વાત પહોંચાડજો કે દોસ્ત, આ દુનિયાની અંદરમાં આવા સજ્જન સાધુઓ, એના ઉપદેશ, એનો ધર્મ પ્રચાર, એના ધર્મ ગ્રંથો, એમના મુખમાંથી નીકળેલી મધુર વાણી, એમના મુખમાંથી ઝરતા ફૂલડા અને એમના મુખમાંથી નીકળતો ધર્મ ઉપદેશ કેટલા વ્યક્તિઓના અને કુટુંબોના આખા દેદાર બદલી નાખ્યા છે. જે યુવકો ગુનેગાર બની શકતા હતા એ યુવકોને આરાધક બનાવી નાખ્યા. જે યુવતીઓ કદાચ અનાચારના માર્ગે આગળ વધતી હતી એ યુવતીઓને સાધ્વીજી ભગવંતોએ ધર્મની પ્રેરણા આપી અને સરસ મજાની સુંદર મજાની સારિકા બનાવી દીધી અને સાધ્વીજી ભગવંત બનાવી દીધા. જીન શાસનના સમણી ભગવંત બનાવી દીધા. આવા કેટલાય પરોપકાર કરનારી આ સાધુ સંસ્થા અગર આ ધરતી ઉપર ન હોય તો આ શાસન અને ધર્મ ચાલશે કેવી રીતે? કોણ ચલાવશે આ બધી પરંપરા? છે કોઈનો અધિકાર નથી. એમને ઘરબારની ચિંતા નથી, પરિવારની ચિંતા, બિલકુલ નિષ્કંચન અને વૈરાગી બનીને નીકળી પડેલા છે. સાચા 100% જો સાધુ હોય, બિલકુલ ન ફિકરો, અને બસ ધર્મ પ્રચાર કરવાનું, ગામ ગામ જવાનું, પ્રવચનો આપવાના, ગોચી પાણી દ્વારા એને પુણ્યનો બંધ કરાવવાનો, સ્વયં આરાધના કરવાની, બીજાને આરાધના કરાવવાની. આવી સાધુ સંસ્થા તરફની આટલી બધી એલર્જી કેમ આટલી બધી એલર્જી છે સમજાતું નથી. કે સંસ્કારોની પરંપરાને જીવંત રાખનારા, સંસ્કારોની પરંપરાને વધુ દેદીપ્યમાન બનાવનારા, સંસ્કારોની વિરાસતને વધુ શ્રીમંત બનાવનારા એવા સમળ ભગવંતોએ કોનું શું બગાડ્યું છે એ જ ખબર નથી પડતી. તો સાધુ બનતા કેમ અટકાવવાનું? હા, તમને એમ થાય મારો એકનો એક દીકરો, ચલો તો વાત બરોબર છે, પણ જેને 2 દીકરા છે, ઓલરેડી 3 દીકરા છે, એવા પણ પરિવારમાંથી દીકરાઓને કે દીકરીઓને સંયમ જીવનના માર્ગે કેમ નથી આવવા દેતા? કેમ વિરોધ? શેના માટે? બસ આ મહાત્મા જ કહે છે, ધર્માનુષ્ઠાને ભવતી અપ્રાર્થિતમપી પ્રાતિલોમ્યમ લોકસ્ય. ધર્મના અનુષ્ઠાનની અંદરમાં વગર માગે, વગર પૂછે, બિન બોલાએ મહેમાનની જેમ એ લોકો તમને પ્રતિકૂળ થવાના, એટલે વચમાં પથ્થર નાખવાના, આડાસ ઊભી કરવાના, બમ્પર બનાવવાના.
તમારો ઉત્સાહને રોકવાની કોશિશ કરવાના, તમારી શ્રદ્ધાનો ભંગ કરવાની કોશિશ કરવાના, આ બધું જ કરવાના, પણ તમારે બિલકુલ વિચાર્યા વગર અડકી જવાનું. અને એવા કેટલા યુવકો મેં જોયા, એવી કેટલી યુવતીઓને હું મળ્યો છું, કેટલી સાધિકાઓને મળ્યો છું. ગુરુદેવ, એક સમયે અમે પણ મુમુક્ષુ હતા, સંયમ જીવન લેવાના ઈચ્છુક હતા, દીક્ષાર્થી બનીને વિહાર કરતા હતા. ગુરુદેવ, આપની જેમ ભેટ બાંધીને, ઉદ્ધિ બાંધીને ગુરુકુલવાસમાં રહેતા હતા, ગુરુકુલવાસમાં સ્વાધ્યાય કરતા હતા, દિન રાત સ્વાધ્યાયની ધૂણી ધખાવતા હતા અને મનની અંદરમાં સંયમ જીવન સ્વીકારવાના મનોરથોને બરોબર આમ સિદ્ધ કરવામાં તૈયારીમાં હતા. પણ ક્યાંકથી કોઈક પરિવાર વિરોધમાં આવી ગયા, ક્યાં કાકા, યા મામા, યા ફઈ, આ માસી, યા માસા, યા ખુદના મમ્મી પપ્પા, યા દાદા દાદી, કોઈ પણ અલગ અલગ રીતે ક્યાંકથી કોઈ વિરોધની અંદરમાં આવી ગયા. અને ગુરુદેવ, છેવટે મારે ઘરે જવું પડ્યું. આજે સરકારી જીવોની વિરાધનાની અંદરમાં ચકચુર છું, દિવસ રાત સરકારી જીવોની વિરાધના કરું છું, પારાવાર ત્રાસ થાય છે. પણ સાહેબ, વિરોધના કારણે હું અટકી ગયો. શું થયું? એક સુંદર યુવક, એક સરસ સજ્જન યુવતી, જીન શાસનના સમણ સમણી ભગવાન બનતા હતા, ધર્મની પરંપરાને અવિચ્છિન્ન રીતે આગળ વધારનારા હતા, ધર્મની પરંપરાને અખંડ રીતે એક પેઢી સુધી આગળ વધારનારા હતા. અને આ જવાબદારી સાધુ સંસ્થા ઉપર, સમણ સંઘ ઉપર પરમાત્મા સોંપીને ગયા છે કે તમારે પરિવાર વગરના રહેવાનું અને બધા પરિવારોનો ઉદ્ધાર કરવાનો. તમારે માત્ર જાતિથી એકલા રહેવાનું અને જગતના સર્વ જીવોની સાથે આત્મીયતા ભરો સંબંધ ઉભો કરવાનો. સાધુત્વ કિમ પરિણામ? સર્વ જીવ સ્નેહ પરિણામ. સાધુત્વ એ શું છે? સર્વ જીવો ઉપરનો નિતાંત સ્નેહ પરિણામ. અને એક તમને બીજી વાત બતાવું. હું અત્યારે ગામે ગામ જે પ્રવચનો આપું છું, લોકોને પ્રવચનો ગમે છે. હું મારા દરેક પ્રવચનમાં ક્યારેક ક્યારેક પૂછું, ભાઈ, તમારા ઘરની અંદરમાં કોઈ પણ વ્યક્તિ આવશે ને, એ દરેક વ્યક્તિ કંઈ ને કંઈ ચાર્જ લઈને પછી કામ કરવા તૈયાર થશે. ઝાડુવાળો, પોછાવાળો, ઘરના રસોઈયો, ડ્રાઈવર, કે ઘરની અંદરમાં કોઈ પણ હોય, XYZ કશું કામ કરવા માટે. ઘરમાં એક નાનકડો પ્લમ્બર પણ આવે ને, નળનું ફિટિંગ કરવા માટે. એક લાઇટ બગડી ગઈ છે તો ઇલેક્ટ્રિશિયન આવશે ને, એ પણ પૈસા લઈને જશે. પણ એક સાધુ સમણ સમણીની સંસ્થા એવી છે, પ્રભુએ બતાવેલી આ સમણ સંસ્થા એવી છે કે બિલકુલ નયા પૈસાનો ચાર્જ લીધા વગર પોતાના સ્વાર્થની બિલકુલ ઉપેક્ષા કરી બસ લોકોનું ભલું થાય, પરિવારોમાં સુખ શાંતિ મળે, પરિવારો ધર્મમાં આગળ વધે, પરિવારોની અંદરમાં આરાધના વધે, પરિવારોમાંથી વ્યસનો દૂર થાય, પરિવારના જીવનની અંદરમાં ટેન્શનો દૂર થાય, પરિવાર સુંદર રીતે સાવક સાવિકા બની અને આગળ વધીને સમણ સમણી ભગવંત બની અને જીન શાસનની પરંપરાને ઉજ્જવલ બનાવે અને પોતાનું આત્માનું કલ્યાણ કરે. આટલો જ એક માત્ર હેતુ લઈ અને સાધુ સાધ્વીજી ગામ ગામ ઘૂમતા હોય છે, ગામ ગામ ફરતા હોય છે. કોઈ પણ ગામમાં ગયા, ચડાવવા કરાવડાયા, કોઈ પણ ગામની અંદરમાં ગયા, ઉપાશ્રયોના કામ કરાવી આપ્યા, કોઈ પણ ગામની અંદરમાં ગયા, વૈયાવચના કામ કરાવી આપ્યા. કોઈ ઘમંડ માટે નથી કહેતો, અભિમાન માટે નથી કહેતો, પણ આજે હમણાં વિદર્ભની અંદરમાં 45 દિવસ જે રહેવાનું થયું, 45 ડેઝ, જે સંભાજીનગર 5 દિવસ રહ્યા દીક્ષા પહેલા, પછી જાલનાની અંદરમાં દીક્ષા માટે 15 દિવસ રહેવાનું થયું, ત્યાંથી બરોબર 7 દિવસનો વિહાર થયો અંતરિક્ષી તીર્થ તરફ. અંતરિક્ષી તીર્થમાં 5 દિવસ રહેવાનું થયું, ત્યાંથી પાછા વળતા 7 દિવસની અંદરમાં જાલના આવ્યા, જાલનામાં વળી પાછું 1.5 દિવસ રહેવાનું થયું, ત્યાંથી વળી પાછા સંભાજીનગર આવ્યા અને સંભાજીનગરમાં 5 દિવસ રહેવાનું થયું. આ રીતે લગભગ 45 દિવસ, વધીને કદાચ 50 હશે, 45 થી 50 દિવસની અંદરમાં અમે આ વિદર્ભ દેશની અંદરમાં રહ્યા. કોઈ અહંકાર માટે નથી કહેતો, બિલકુલ અહંકાર નહીં. માત્ર એક વાત બતાવું છું કે સમણ ભગવંતો દ્વારા જીન શાસનના કાર્યો કેવા થાય છે, તો એવી સમણ સંસ્થાનો વિરોધ કેમ? એવા સમણ સંસ્થામાં કોઈ યુવક જોડાવા તૈયાર થાય તો એના માટે એને ના કેમ પાડવાની? કેમ એને વિરોધમાં આવી જવાનું? કેમ એને અટકાવી નાખવાનું? અમે આ 50 દિવસ, 45 થી 50 દિવસ જે વિદર્ભ એરિયાની અંદરમાં રહ્યા, એની અંદરમાં આ 45 દિવસની અંદરમાં આ એરિયાના અલગ અલગ સંઘોના અલગ અલગ કાર્યો માટેના લગભગ 3.5 થી 4 કરોડ રૂપિયાના કાર્ય કરી આપ્યા. 3.5 થી 4 કરોડ રૂપિયાના. એમાં જાલનાની અંદરમાં ઉપાશ્રય જૂનો થઈ ગયેલો હતો, વર્ષોથી સંઘની ભાવના હતી કે સાહેબ અમને આ ગામની અંદરમાં ઉપાશ્રય રિનોવેશન કરાવી આપ્યું. કદાચ અમારી ગામની શું તાકાત છે અમને ખબર નથી, પણ અમારે આની પહેલા એક ઉપાશ્રય બનાવ્યો હતો ત્યારે બેંગ્લોરના એક પરિવારે 54 લાખ રૂપિયા આપેલા હતા. સાહેબ કેટલા પૈસા ગામમાંથી મળશે અમને ડાઉટ છે, છતાં આપ કરાવો, પછી બીજા બહારગામથી અમને વ્યવસ્થા કરાવી આપજો.
આ કન્ડિશનની અંદરમાં જાલનામાં દીક્ષાના પ્રવચનોની અંદરમાં એવો ઉલ્લાસ પેદા થયો, એવો ભાવ પેદા થયો કે 2 જ પરિવારે 2.5 કરોડ રૂપિયાની બોલી બોલી અને 2 પરિવારોએ આખા ઉપાશ્રયોના ભવનના લાભ લઈ લીધા. હજી તો બાકી બધી યોજનાઓ લેવા માટે બીજા તૈયાર હતા. 36 લાખમાં ને 28 લાખમાં ને 21 લાખમાં ને 7 લાખમાં એ તો બધું પતી ગયું. માત્ર 2 જ પરિવારે આ 2 થી 2.5 કરોડ રૂપિયાના જબરજસ્ત લાભ લઈ લીધા. એવી રીતે અલગ જે કામ કરાવડાવ્યા. કોઈ સંઘમાં બોલી બોલાવવાની હતી એ બોલાવી આપી, કોઈ સંઘમાં સાધારણના પૈસા કરાવી આપવાના હતા એ કરાવી આપ્યા. આ બધું શરીફપાલી સંઘ નીકળ્યો, એમાં જે લાભાર્થી બન્યા, એમાં જે બધું લાભ લીધો લોકોએ, આ બધું જ ગણવાની અંદરમાં જાઓ તો ટોટલ 3.5 થી 4 કરોડ રૂપિયાના કામ માત્ર એક સાધુ દ્વારા 45 થી 50 દિવસની અંદરમાં થઈ ગયા. હવે તમે વિચારો, સાધુ ભગવાન ન હોત તો કોણ આ ગામોમાં વિહાર કરતા આવત? કોણ ગામની સમસ્યાઓ દૂર કરી આપત? કોણ આ ગામના ઉપાશ્રયોના નિર્માણ અને ભવન બનાવી આપત? આજે જીન શાસન જે સમૃદ્ધ છે એ સાધુ ભગવંતોના વિચરણ દ્વારા, સાધુ ભગવંતોના યોગદાન દ્વારા, સમણ સંસ્થાના જબરજસ્ત પરિશ્રમના પરસેવાના ટીપાથી આખી આ જીન શાસનની હરિયાળી ફસલ પેદા થઈ છે. અને એનો વિરોધ કરવાનો, દીક્ષા નથી લેવા જેવી, દીક્ષા બંધ કરી દો, ત્યાં પણ સંસાર રહેલો છે, ત્યાં પણ આપણા જેવા લોકો ઝઘડતા હોય છે. અને 1-2 ઝઘડશે, ના નથી પાડતો. 1-2 જગ્યાની અંદર એવા પ્રસંગો બને. આપણે એવા પણ સમણી ભગવંતો છે જે દુનિયાને ભૂલી, દુનિયાથી બેપરવા બની અને પોતાની આધ્યાત્મિક અંતરંગ દુનિયાની અંદરમાં ઊંડા ખોવાઈ ગયા છે. મળતા પણ નથી. દૂરના આત્મપદેશોની અંદરમાં પહોંચી ગયા છે અને અફાટ મસ્તીનો અનુભવ કરતા હોય છે. અને છતાં આપણે વિરોધ કરવાનો, બધી બાબતમાં વિરોધ કરવાનો. યાદ રાખજો, આવનારા ભવની અંદરમાં જબાન નહીં મળે, બુદ્ધિ નહીં મળે, બ્રેન નહીં મળે, માનવનો અવતાર નહીં મળે અને મૂંગા, બહેરા અને બોબડા તરીકેના જન્મ લેવા પડશે. ત્યાં બોલવા માટે જીભ નહીં મળે. તમે શું બોલો છો લોકોને ખબર નહીં પડે. આ ભવમાં ભલે આપણે બુદ્ધિ છે, લોજિક છે, દલીલ છે, દાખલા છે, એટલે બધા આપણે લોજિક લગાવી દઈએ. બહુ સોચી અને સમજીને વિરોધ કરવા જેવો છે. જેને વારે તે વારે વિરોધ કરવાની જે ટેવ પડી ગઈ છે ને, ઇંગ્લિશમાં ભણ્યા હોય, ચટર બટર કરતા આવડતું હોય, 1-2 ડિગ્રી લાગી ગઈ હોય, કરોડપતિના ઘરમાં જન્મ થઈ ગયો હોય, કોન્વેન્ટ સ્કૂલમાં ભણેલા હોય અને પોતાની બુદ્ધિનો ફાંકો હોય, એવી વ્યક્તિઓ આડેધડ ભગવાનના શાસનના અનુષ્ઠાનોનો વિરોધ કરવા તૈયાર થઈ જાય. આમ નહીં કરવું જોઈએ, આમ કરવું જોઈએ. આ મહાત્માએ પોતાના જન્મદિવસ નહીં ઉજવવા જોઈએ. આ મહાત્માએ પોતાના પુસ્તકોના પ્રાગટ્ય દિવસ નહીં ઉજવવા જોઈએ. આ મહાત્માએ આટલા પુસ્તકો લખ્યા તો આવા પુસ્તકોના વિમોચન સમારંભ નહીં કરવા જોઈએ. આટલા બધા જિનાલયો નહીં બનવા જોઈએ. ઓલરેડી વેસુમાં કે સુરતમાં કે અમદાવાદમાં કે હાઈવે ઉપર કે પાલીતાણામાં આટલા દેરાસરો તો છે, શું કામ નવા બનાવડાવો છો? અરે ભાઈ, એ ન બનાવે વધારે સારું. પણ એ બનાવે છે તો એના પૈસાથી બનાવે. તે પૈસા નથી આપ્યા, તારી પાસે પૈસા માગવા નથી આવ્યા, તમને આગ્રહ નથી કરતા. ભાઈ, શું કામ વિરોધ કરવાનો? શું કામ તમે પાપ બાંધો છો? શું કામ તમે આવનારા ભવની અંદરમાં ઘોર અંતરાય કર્મના મેરુ પર્વત જેવા ડુંગરા પેદા કરો છો તમારા જીવનના માર્ગ ઉપર? એટલે આ સૂત્ર આપણને બહુ ચીમકી આપે છે. ભાઈ, તમારો કોઈ વિરોધ કરતા હોય તો તમારે પરવા નહીં કરવાની. અને તમે પણ જો આવો વિરોધ કરતા હો તો આજની તારીખમાં આજે બહાર નીકળી જાઓ. અગર વિરોધ કર્યો હોય તો કોઈ સદગુરુ પાસે જઈને પ્રાયશ્ચિત લઈ લેજો કે સાહેબ, અમે ધર્મના ક્ષેત્રના આડેધડ વિરોધ કરેલા છે અને સમજમાં વિરોધ કરેલા છે અને આવનારા ભવની અંદરમાં મોટા અંતરાયોના ડુંગરો ખડકાઈ જાય એટલી બધી નિંદાઓના પાપ કરેલા છે. સાહેબ, પ્રાયશ્ચિત આપો. કોઈ ગીતાર્થ ગુરુ ભગવાન પાસે જઈને રડતી આંખે પ્રાયશ્ચિત કરી લેજો. સમણી સંસ્થાના વિરોધ કર્યા, સમણ સંસ્થાના વિરોધ કર્યા. સાધુઓ તો ગંદા હોય, જ્યાં ત્યાં માથું પઠવી દે, જ્યાં ત્યાં ઠલ્લું પઠવાની અંદરમાં આવે, જ્યાં ત્યાં ગંદકી કરી આપે. હવે આ બધો વિરોધ કરવાનો. જૈનનો વિરોધ કરશે, જૈનના વિરોધની અંદરમાં આવી જવાના. તીર્થોની અંદરમાં જે ઝઘડા દેખાય છે, સંઘની અંદરમાં જે ઝઘડા દેખાય છે, બસ આ વિરોધ વ્યાપક સ્વરૂપે વિશ્વની અંદરમાં ફેલાઈ ગયો છે, બહુ વ્યાપક સ્વરૂપે. અને કોણ જાણે, ધર્મના ક્ષેત્રમાં તો આ વિરોધ જાણે કે એવો ઊંડો ઘૂસી ગયો છે. કેટલાક સંઘોની અંદરમાં આવી પ્રતિષ્ઠાઓ વર્ષોથી અટકેલી પડેલી છે. વર્ષોથી કેટલાય વર્ષોથી આ ઝઘડા રગડાના કારણે, આ વિરોધ થવાના કારણે પ્રતિષ્ઠાઓ અટકી ગઈ છે. ગુજરાતની અંદરમાં એક ગામ હતું, એની ઝઘડાના કારણે વર્ષોથી આ પ્રતિષ્ઠા અટકેલી હતી. હમણાં કંઈક ઠેકાણું પડ્યું. આ રીતે મહારાષ્ટ્રની અંદરમાં એક ગામ હતું, નામ નથી બતાવી શકતો. એ ગામની અંદરમાં 28 થી 30 વર્ષ સુધી ગામમાં ભગવાનની પ્રતિષ્ઠા નથી થવાની હતી. ભગવાનને ચલ પ્રતિષ્ઠિત રાખ્યા, મહેમાન તરીકે રાખ્યા
અમારા પૂજ્યપાલ ગચ્છાધિપતિ જયગુરુ સુરેશ્વરજી ભગવાન પધાર્યા અને ઝઘડાનો નિકાલ કર્યો. અને સાહેબ એટલા બધા ઉદાર મનાના હતા કે ભાઈ મેં તમારો ઝઘડો શાંત કર્યો, પ્રતિષ્ઠા મારે નહીં કરવાની, તમારા સંઘના જે ઉપકારી ગુરુ છે તમે સંઘને જેને માનો છો એના હાથે કરાવજો. અને ગચ્છાધિપતિ ભગવંતે એમના જ હાથે પ્રતિષ્ઠા કરાવી, પોતે તો ઝઘડાનું સમાપન કરાવીને સાહેબ નીકળી ગયા. આ સમણ સંસ્થાઓની આવી ઉત્તમતાના ઉદાહરણો ભરચક મળતા હોય છે. છતાંય હજી વિરોધ કરવાનો? યાર, તમારા બાળકોને દારૂડિયા બનતા અડકાવતા સાધુ ભગવંતોએ બચાવ્યા છે. તમારી દીકરીઓને વ્યભિચારી અને અનાચારી બનતા આ સાધુ સમણી ભગવંતોએ બચાવી છે. તમારા ઘરની અંદરમાં આવનારી કેટલીક અણધારી આફતોને અટકાવવાનું કામ આ સમણ ભગવંતોની આરાધનાના અદૃશ્ય પરિબળે કરેલું છે. છતાંય વિરોધ, સાધુ બનવાનો વિરોધ. કેટલાય આજે તેજસ્વી યુવકો સમણ જીવન સ્વીકારવા તૈયાર છે, જેમની બુદ્ધિ પ્રતિભાથી આ જીન શાસનનું આકાશ ચમકી ઉઠે એમ છે, પણ માત્ર વિરોધના ખાતર એ લોકો અટવાઈને પડેલા છે. નથી લગ્ન કરવા નથી અને દીક્ષા મળી શકતી નથી, અને બંનેના બિટવીન એવા રહેસાય છે, એવા પીડાય છે. બસ તું ઘરમાં જશે પછી કમાનારું કોણ છે, તું ઘરમાં જશે પછી તારા મોટા કે નાના ભાઈને કોણ સાચવશે, પછી સાધુઓ બધા તમને દીક્ષાની વાતો કરે, ઘરે બેસીને પણ ધર્મ થઈ શકે છે એવું નથી. બધા પછી સાધુઓ બની જશો તો પછી કોણ આવતીકાલે તમને ગોચી પાણી વરાવશે, કોણ શું કરશે? અરે હમણાં તો એવા વિચાર કરનારા લોકો મળ્યા છે સાહેબ. આટલી બધી છોકરીઓ જો દીક્ષા લઈ લેશે તો જૈન છોકરાઓના માટે છોકરીઓ લાવવાની ક્યાંથી? બોલો. એને સમણી ભગવંતની દીક્ષામાં અનુમોદનાનો ભાવના આવ્યો અને દીકરાઓ કુંવારા રહી જશે, વાંડા રહી જશે, એ લોકોને કન્યાઓ ક્યાંથી મળશે? એની ચિંતા એ વ્યક્તિને સતાવાની અંદરમાં આવી. આવા તો કેટલી જાતના વિરોધ છે, જાતના વિરોધ. જેટલા ધર્મના પ્રકાર એટલો પ્રકારનો ધર્મનો વિરોધ, અને હજારો પ્રકાર છે ધર્મ કરવાના તો, અને બધી બાબતની અંદરમાં વિરોધ કરવાનો. યાદ રાખજો, આવા વિરોધ કરવાના કારણે કેટલાય ભવોની પરંપરા સુધીની અંદરમાં જૈન ધર્મ તો નહીં, બીજી કોઈ પણ સંસ્થા કે એવી કોઈ જગ્યાની અંદરમાં આપણને જન્મ નહીં મળે. માટે એટલું નક્કી કરો, મારો કોઈ વિરોધ કરતું હોય તો મારે એની પરવા નહીં કરવાની, અને મારે કાલે ઉઠીને કોઈનો વિરોધ નહીં કરવાનો. હું તો વિરોધમાં તો નહીં જાઉં. મને નહીં ગમે તો ચૂપ રહીશ, મૌન રહીશ. ઓલરેડી 2 દેરાસર છે ગામમાં, અને એ દેરાસર પણ ઓલરેડી ઇનફ છે, બિલકુલ ઇનફ છે. છતાં પણ ત્રીજું દેરાસર કોઈક મહાત્મા આવીને બનાવતા હોય, કદાચ એને પ્રતિષ્ઠાનો મોહ હોય, ચલો માની લીધું તકતીનો મોહ હોય, ચલો માની લીધું કે એમને પ્રતિષ્ઠાઓની સંખ્યા બતાવી હોય, XY જે પણ હશે તે હશે. હું વિરોધ તો નહીં જ કરું. સપોર્ટમાં ઉભા નથી રહેવું, તમારી મરજી. વિરોધમાં તો નહીં જાવું. મંદિરો નહીં બનાવવાના, પથ્થરોમાં પૈસા નહીં નાખવાના, મૂર્તિમાં પૈસા નાખશો પછી માનવોમાં પૈસા ક્યાંથી આવશે? અરે ભાઈ, એ માનવોમાં પૈસા નાખવા જોઈએ, પણ હવે જ્યારે આવી સ્પર્ધા ચાલતી હોય, પ્રતિષ્ઠા કરવાની, બોલીઓ બોલવાની, ચડાવવા બોલવાની, અને તમારા મારા વિરોધથી અટકવાનું નથી. આ હજારો વર્ષોની પરંપરા ચાલી આવે છે. તમે સુરજને એમ કહી દેશો એ તારે આટલા વાગે ઉઠવાનું, તારો વિરોધ કરું છું સૂરજ, કે ભાઈ તારા જેવા લાખો વ્યક્તિઓ વિરોધ કરે ને છતાં પણ મારો માર્ગ કોઈ અડકાવી નહીં શકે. હું પૂર્વ દિશામાંથી આવીશ અને પશ્ચિમ દિશાની અંદરમાં જઈને આથમી જઈશ, મને કોઈ અડકાવી નહીં શકે. બસ આટલું નક્કી કરો. આ સૂત્રને સાંભળ્યા પછી કે ધર્માનુષ્ઠાને ભવતી અપ્રાર્થિતમપી પ્રાતિલોમ્યમ લોકસ્ય, ધર્મના અનુષ્ઠાનની અંદરમાં તમારા વગર કહે કેટલાક લોકો વિરોધની અંદરમાં આવી જવાના, નિસર્ગનો વિરોધ કરવાના, તમને ઉતારી પાડવાના, તમે જાણે ગુનો કરો છો એવું તમને ફીલ કરાવી આપવાના. તો એવા સમયની અંદરમાં તમારે મજબૂત બનીને ડટ્યા રહેવાનું, બિલકુલ મજબૂત બનીને. ટસના મસ નહીં થવાનું, ટસ કે મસ નહીં હોના. ત્યાંથી અહીં ખસવું પણ નથી, ભલે એ કયા કરે. હું મારી ધર્મની આરાધના નહીં છોડું, તમારે જે કહેવું એ કરો. મને શ્રદ્ધા છે, અવિચલ શ્રદ્ધા છે, કરવાનો એટલે કરવાનો. બસ આવી એક શ્રદ્ધા પેદા થઈ જાય તો વિરોધના ઝંઝાવાતમાં તમે ધર્મના દીવાને ટકાવી રાખશો, પકટાવી રાખશો. પણ કેટલીક વ્યક્તિઓ એવી બધી નથી હોતી, બધી વ્યક્તિ આવી સમર્થ નથી હોતી. તો એવા સમયની અંદરમાં આપણે ધર્મનો વિરોધ કરી અને એ વ્યક્તિની શ્રદ્ધાનો ભંગ નથી કરવાનો. વરના જો આપણા વિરોધથી એ વ્યક્તિની શ્રદ્ધા સહેજ પણ ભંગ થઈ ગઈ અને એ જ વ્યક્તિએ આવતીકાલે ધર્મના અનુષ્ઠાનો કરવાનું છોડી દીધું, ધર્મના કેન્દ્રોમાં જવાનું છોડી દીધું, ધર્મની પ્રવૃત્તિ કરવાનું બંધ કરી દીધું, તો એનો અંતરાયનું કર્મ, ઘોર કર્મ મને તમને બંધાશે.
આ તો દુનિયા છે. દૂધનો વિરોધ કરવાની, દારૂની પ્રશંસા કરવાની, ગંગાનો વિરોધ કરવાની, ગટરની પ્રશંસા કરવાની, અમૃતનો વિરોધ કરવાનો, ઝેરની પ્રશંસા કરવાની, ઉપાસનાનો વિરોધ કરવાનો અને વાસનાની પ્રશંસા કરવાની. આવું બધું ચાલશે સંસારમાં. થિયેટરો વસશે ત્યાં કોઈ વિરોધ કરવા નહીં આવે. હોટલો વસશે ત્યાં કોઈ વિરોધ કરવા નહીં જાય, ત્યાં વિરોધ નોંધાવા પણ નહીં જાય અને એનું ચાલે પણ નહીં. અને અહીંયા એક નવો ઉપાશ્રય બન્યો, નવું દેરાસર બન્યું, કોઈક નવું ધર્મની પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવ્યું અને માને કે વિરોધનો વરસાદ વરસી જાય. એકાદ નહીં, વરસાદ વરસી જાય, ધોધમાર વરસાદ. અને હવે તો આ વોટ્સઅપ માધ્યમ એવું હાથમાં આવી ગયું છે ને, આ વોટ્સઅપ, યુટ્યુબ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને એવું માધ્યમ હાથમાં આવી ગયું છે. કોઈ પણ આચાર્ય ભગવંત માટે, કોઈના માટે કાંઈ પણ સહેજ હેલફેલ બોલી જવાનું. તમે હમણાં વાંચ્યું હશે કે પૂજ્યપાદ રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબ જીન શાસનના જવાહર છે, જીન શાસનના પ્રખર પ્રવચનકાર છે. અરે લાખો ભવનું પુણ્ય હોય ત્યારે આવા જીન શાસનના નરબંકા આચાર્ય ભગવાન આપણને પ્રાપ્ત થાય કે એક નયા પૈસાનો ચાર્જ લીધા વગર અદ્ભુત પ્રવચનો, અદ્ભુત મુખમાંથી વાહ 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 શબ્દો સરી પડે એવા પ્રવચનો આપનારા સૂરી ભગવાન આપણને મળ્યા છે. છતાંય લોકો એમને પણ છોડવા તૈયાર નથી. હમણાં આવ્યું ને એમના નામે કેટલાય નનામી પત્રિકાઓ બહાર પાડી, ચાતુર્માસનું ઘોષણાપત્ર. શું પણ છે આ બધું? આમ વાંચીને ક્યારેક દિલ દ્રવી જાય, દિલમાં દુખાવો થઈ જાય. શું યાર, સમાજ ક્યાં જશે? આટલી બધી ઈર્ષા, આટલી બધી એની પોતાની હિંપતપણાની ભાવના, આટલું બધું નીચે ઉતરી જવાનું કાંઈ ખબર નથી પડતી. અરે અમેરિકાની સામે પૈસો નીચે ઉતર્યો એ તો વાત બરોબર છે, પણ તમે માનવ થઈને આટલા બધા નીચે ઉતરી જાઓ. એક જીન શાસનના જબરજસ્ત પ્રભાવક મહાત્મા જે 52-55 વર્ષોથી ગળું ફાડીને પ્રવચનો આપે છે, લાખો કરોડો લોકો સુધી જીન શાસનની સુવાસ ફેલાવી છે, ઇન્ટરનેશનલ કક્ષાની અંદરમાં પહોંચી ચૂક્યા છે. દિલ્હીના દરબારની અંદરમાં, સંસદ ભવનની અંદરમાં, સંસદની એનેક્સીમાં જેમના પ્રવચનો થઈ ચૂકેલા છે. અને એવા મહાત્મા, અદ્ભુત પુણ્યશાળી મહાત્મા, અને એમને તમે પણ નહીં છોડી શકો. શું વિરોધ કરવાનો? ક્યાં સુધી વિરોધ કરવાનો? અને આ મોબાઈલ માધ્યમ એવું હાથમાં આવ્યું છે ને, મીડિયા માધ્યમ એવું હાથની અંદરમાં આવી ગયું છે કે હવે કોઈ કોઈને અટકાવી શકશે નહીં, કોઈ કોઈને રોકી નહીં શકે. મારા માટે નહીં ગમ્યું તો મારા માટે પણ કાંઈ પણ લખી નાખવાનું, કોઈના માટે પણ ન ગમ્યું કોઈના માટે લખી નાખવાનું. અને નામ તો લખવાનું છે જ નહીં સાહેબને. અને આ વોટ્સઅપના દરિયામાં તરતું મૂકી દીધું. હવે કોને નાવડી તરતી મૂકી કોઈ ખબર નથી. તરતી મારી પાસે આવી, મેં ઓલાની પાસે મોકલી, ઓલાએ ઓલાની પાસે મોકલી, ઓલાએ આને ફોરવર્ડ કર્યો. અને આ ફોરવર્ડ થતા કેટલાય લોકોના મનની અંદરમાં ધર્મ પ્રત્યેની તમે જુગુપ્સા પેદા કરાવો છો. યાર, કેટલો ભયંકર પાપ બાંધો છો. તમે તો ડૂબ્યા અને હજારો લોકોને તમે ડૂબાડી નાખનારા. આ યુવા પેઢી ધર્મથી દૂર થાય છે, વિમુખ બને છે. એ લખનારી વ્યક્તિને આ કદાચ મારા શબ્દો સંભળાતા હોય તો કોઈ ગુરુ પાસે જઈને પ્રાયશ્ચિત માગી લેજો કે મેં એક નાનકડી ઈર્ષા કરી અને મેં શું કરી નાખ્યું. મેં એક મોટા સૂરી ભગવંતની કેવી ઘોર આસાધના કરી નાખી. કેટલો મોટો મેં વિરોધ નોંધાવી દીધો. શું મળ્યું મને હાથની અંદરમાં? શું તમારું ચાલવાનું હતું? સૂરજની સામે તમે ધૂળ નાખશો તો ધૂળ તમારી આંખમાં જવાની. અને આ બધા વિરોધ કરનારા માણસોને કોણ સદબુદ્ધિ આપશે ખબર નથી, પણ આપણે સમજી જઈએ આવા એક પણ વિરોધની અંદરમાં આપણે આગળ ન વધીએ. અને આવી વિરોધની અભદ્ર પોસ્ટ આવે એને આપણે આગળ ફોરવર્ડ તો નહીં જ કરવાની. આટલું નક્કી કરી દો. હું ભલે વિરોધ તો નહીં કરું, આવું તો નહીં જ કરું, પણ આવી પોસ્ટ અગર મારી પાસે આવશે તો મારે આગળ ફોરવર્ડ નથી જ કરવી. શું કામ મારે આગળ મોકલીને કોકને મારે પાપના પોટલા બંધાવાના? એને ધર્મથી દૂર કરી લેવાનો, ધર્મથી એને આસક્તને અવહેલનાના પાપ બંધાવાના. બસ આટલું વાક્ય યાદ રાખજો. ધર્માનુષ્ઠાને ભવતી અપ્રાર્થિતમપી પ્રાતિલોમ્યમ લોકસ્ય. ધર્મના અનુષ્ઠાનની અંદરમાં વગર કહે લોકો તમારો વિરોધ કરવા માટે આવી જવાના, તૈયાર રહેવાનું, અને એમાંથી તમારે આબાદ બહાર નીકળી જવાનું. ચલો, એ અંગેની બીજી વિશેષ વાત આપણે આગળ ઉપર કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.